અમરેલીની બગસરા નગરપાલિકા વિરુદ્ધ વેરા વધારાને લઈ હવે આક્રોશ જોવા મળી રહ્યો છે। આડેધડ વેરામાં વધારો ઝીંકતા સ્થાનિકો અને વેપારીઓમાં આક્રોશ। બગસરા ચેમ્બર ઓફ કોમર્સનું વેરા વધારાના વિરોધમાં બંધનું એલાન। ચેમ્બર ઓફ કોમર્સના બંધના એલાનને જબરજસ્ત પ્રતિસાદ। બગસરા ચેમ્બર ઓફ કોમર્સના બંધના એલાનને સમર્થન। વિવિધ વેપારી સંગઠનોએ ચેમ્બરના બંધના એલાનને સમર્થન કર્યું। બંધ પાળી વેરો વધારાના વિરોધમાં વેપારીઓએ રેલી કાઢી હતી। પાલિકા ચીફ ઓફિસર અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે। સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર અને પાણીના વેરામાં વધારો ઝીંકવામાં આવ્યો। વેપારીઓ અને સ્થાનિકોની વેરા વધારા પરત ખેંચવાની માંગ છે। વેરો વધારો પરત નહીં ખેંચાય તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી। આવનારા દિવસોમાં વધારો પરત ન ખેંચાય તો ઉપવાસ આંદોલન પણ કરાશે। નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલા નગરસેવકો સામે સ્થાનિકોમાં આક્રોશ। બગસરાના નવા પાલિકા પ્રમુખ વિરુદ્ધ ચેમ્બર ઓફ કોમર્સનો મોરચો। તો સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર અને પાણીના વેરામાં વધારો ઝીંકવામાં આવ્યો છે। આડેધડ વેરામાં વધારો ઝીંકાતા જ સ્થાનિકો અને વેપારીઓનો આક્રોશ। બગસરા ચેમ્બર ઓફ કોમર્સનું વેરા વધારાના વિરોધમાં બંધનું એલાન હતું અને આ બંધના એલાનને પ્રતિસાદ પણ મળી રહ્યો છે। બજારો સંપૂર્ણ બંધ રહી, રેલી પણ કાઢવામાં આવી। આ સાથે જ આવેદનપત્ર પણ આપવામાં આવશે અને જ્યાં વેરો વધારો ઝીંકવામાં આવ્યો છે તે વેરો વધારો ફરીથી પરત ખેંચવા માટે માંગ કરવામાં આવશે। પાલિકા ચીફ ઓફિસર અને મામલતદારને આવેદનપત્ર આપવામાં આવશે। સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર, પાણીમાં વેરો વધારો ઝીંકવામાં આવ્યો। વેપારીઓ અને સ્થાનિકો વેરો વધારો પરત ખેંચવા માટે માંગ કરશે। નગરપાલિકાના પ્રમુખ અને ચૂંટાયેલા નગરસેવકો સામે સ્થાનિકોમાં ભારોપાર આક્રોશ છે। ત્યારે આજે બજારો સજ્જડ બંધ રહી અને તમામ લોકોએ આ બંધના એલાનને પ્રતિસાદ આપ્યો। બગસરા શહેરમાં જે પ્રમાણે નગરપાલિકા દ્વારા વેરો વધારવામાં આવતા ગામમાં ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે। સ્વયંભૂ વેપાર ધંધાઓ બંધ પાળી અને આજે વિરોધ દર્શાવી રહ્યા છે। જોકે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ચીફ ઓફિસરને અગાઉ રજૂઆત કરી હતી કે 31 ડિસેમ્બરને દિવસે ગામ બંધ રહેશે અને આવેદનપત્ર આપશે, આપ હાજર રહેજો, પરંતુ ચીફ ઓફિસર હાજર ન રહેતા તમામ વેપારીઓ હાલ અત્યારે ચીફ ઓફિસર આવે અને રૂબરૂ આવેદન સ્વીકારે તેવી માંગ, અડગ માંગ સાથે હાલ અત્યારે પાલિકાની સામે બેસી ગયા છે। ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જે છે, વાત કરીએ શું માંગ હતી, ક્યારે રજૂઆત કરી હતી અને હાલ અત્યારે શું ચીફ ઓફિસરે કીધું? અમે તેમને 5 દિવસ પહેલા લેખિતમાં જાણ કરેલી છે કે અને રૂબરૂ પણ મેં એને મળીને કીધેલું છે સાહેબ આપને આવેદન પત્ર અમે 31 તારીખે અમે 10:30 થી 11 ગાળામાં આવવાના છે, તો આપ શ્રી હાજર રહેજો। હમણાં જ આપણે ત્યાંથી વિજય ચોકમાંથી જ્યારે રેલી સ્વરૂપે નીકળ્યા ત્યારે પણ મેં એમને ફોન કર્યું હતું કે હું 5 થી 10 મિનિટમાં હું આવી જાઉં છું, હું રસ્તામાં જ છું, એમને એવું મેં કીધેલું છે। તો હાલ અત્યારે વાત કરી, શું કીધું છે ચીફ ઓફિસર? ચીફ ઓફિસરે એમ કીધું કે ત્યાં તમે દઈ દો ને ટપાલ શાખામાં, તમને શું વાંધો છે? જો એક આવેદન પત્ર સ્વીકારવા તૈયાર ન હોય તો લોકોના પ્રશ્નો કેવી રીતના સાંભળતા હશે? શું માંગ રહેશે ચીફ ઓફિસર ની? આવે ચીફ ઓફિસર નહીં આવે ત્યાં લગન અમે આવીને બેસશું, એ અમારી નિડરતા છે। ચીફ ઓફિસર દ્વારા આવેદન સ્વીકારવાની જે માંગ કરી રહ્યા છે, તમામ વેપારીઓ હાલ પાલિકાની સામે બેસી ગયા છે। ત્યારે હજુ ચીફ ઓફિસર આવેદન સ્વીકારવા પહોંચ્યા નથી, તેના કારણે ક્યાંક ને ક્યાંક જે વેપારીઓ છે તેમાં વધુ રોષ જોવા મળી રહ્યો છે। હરેશ કુમાર, એબીપી અસ્મિતા, અમરેલી।